ટ્રાન્ઝિસ્ટર બાયાસિંગ ટ્રાન્ઝિસ્ટરનો એમ્પ્લીફાયર તરીકે ઉપયોગ કરવા માટે ટ્રાન્ઝિસ્ટરના કલેક્ટર બેઝ એમીટર ટર્મિનલને કેવી રીતે સપ્લાય આપવો એને આપણે ટ્રાન્ઝિસ્ટર બાયાસિંગ કહીએ છીએ. પહેલી રીત છે ફિક્સ બાયાસ. ફિક્સ બાયાસમાં ટ્રાન્ઝિસ્ટરના કલેક્ટર ટર્મિનલને આઉટપુટ લોડ રજિસ્ટર RC થી VCC સપ્લાય આપીએ છીએ અને બેઝ ટર્મિનલને VCC સપ્લાય બેઝ રજિસ્ટર થ્રુ આપીએ છીએ. બેઝ રજિસ્ટર ન હોય તો આપણે માનો કે બેઝ રજિસ્ટર નથી અને VCC સપ્લાય ડાયરેક્ટ બેઝ ટર્મિનલને આપીએ અને એમીટર ગ્રાઉન્ડને હોય તો બેઝ અને એમીટર VCC થી શોર્ટ થઈ જશે અને પછી તમને આઉટપુટ કોન્સ્ટન્ટ મળશે. પછી તમે AC ઇનપુટ આપશો તો પણ ACની ઇફેક્ટ આઉટપુટમાં નહીં જોવા મળે, આઉટપુટ કોન્સ્ટન્ટ મળશે. તો આપણે બેઝ રજિસ્ટર રાખીએ છીએ જેથી બેઝ અને એમીટર ટર્મિનલ VCC સપ્લાયથી શોર્ટ ન થઈ જાય. આ રીતના કન્ફિગરેશનમાં આપણને ખબર છે કે આઉટપુટમાં કલેક્ટર કરંટ મળે છે તો કલેક્ટર કરંટ બીટા ટાઈમ IB હોય છે. ઇનપુટ કરંટનો બીટા ટાઈમ આપણને મળે છે. બીટા એ ટ્રાન્ઝિસ્ટરનું પેરામીટર છે. તો બીટા સમય જતાં ચેન્જ થાય છે. ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થતાં બીટામાં ફરક આવે છે અને આપણને ICમાં ફરક જોવા મળશે. હવે ICમાં વધારો થશે તો આ રજિસ્ટર એક્રોસ ડ્રોપ વધી જશે અને આ રજિસ્ટર એક્રોસ ડ્રોપ વધી જશે તો અહીંનો વોલ્ટેજ ઘટી જશે. VCE ઘટશે તો VCE કદાચ એક્ટિવ મોડમાંથી સેચ્યુરેશન મોડમાં આવી શકે. ઓકે, તો આ બાયસમાં ફરક કરવામાં તો આમાંથી આપણે પછી બેઝ ટર્મિનલને વોલ્ટેજ ડિવાઈડરથી સપ્લાય પૂરો પાડીએ છીએ. આમાં VCC એ રજિસ્ટરના નેટવર્કથી બેઝ ટર્મિનલને સપ્લાય મળે છે અને અહીંયા બેઝ કરંટ ફ્લો થાય છે. હવે IC ફક્ત બીટા પર ડિપેન્ડ નથી કરતું પણ બીજા ઘણા બધા પેરામીટર ઉપર ડિપેન્ડ કરે છે અને એટલે બીટામાં ફેરફાર થવાથી ICમાં ફરક નથી આવતો. ઓકે, અને એટલે આપણે પણ હા આમાં બીજો પ્રોબ્લેમ થાય છે કે પહેલાં જે બીટાને લીધે બીટામાં ફરક થવાથી ICમાં ફરક થતો તો એનું સોલ્યુશન તો આવ્યું પણ રજિસ્ટર રાખવાથી રજિસ્ટરમાં ફેરફાર થવાથી ICમાં ફેરફાર થશે. તો આના સોલ્યુશન માટે આપણે એમીટર ટર્મિનલ સાથે રજિસ્ટર એડ કરી દઈએ છીએ અને હવે ICમાં વધારો થશે. માનો કે રજિસ્ટરમાં ફેરફાર થવાથી ICમાં વધારો થયો તો એ વધારો આ રજિસ્ટર એક્રોસ ડ્રોપ થઈ જશે અને જે IC સ્ટેબિલાઇઝ IC મળશે, કોન્સ્ટન્ટ IC મળશે. ઓકે, પછી સેલ્ફ બાયસ છે. સેલ્ફ બાયસમાં આપણે કલેક્ટર ટર્મિનલથી બેઝ રજિસ્ટરથી બેઝ ટર્મિનલને વોલ્ટેજ આપીએ છીએ. તો એક તો ફિક્સ છે કે કલેક્ટર પાસે જેટલા વોલ્ટેજ હશે તો અમુક ડ્રોપ અહીંયા થશે તો બેઝ પાસે ઓલવેઝ કલેક્ટર કરતાં ઓછા જ વોલ્ટેજ હોવાના અને એમીટર ગ્રાઉન્ડ છે તો અને અહીંયા જે બેઝ એમીટરનો ડ્રોપ હશે એ થશે. તો આપણે એવું કહી શકીએ કે આ હંમેશા એક્ટિવ મોડમાં જ રહેશે કારણ કે VC ગ્રેટર ધેન VB અને VB ગ્રેટર ધેન VE. તો આપણને ખબર છે કે આ એક્ટિવ મોડમાં જ રહેશે. હા, પણ આમાં પણ IC છે એ બીટા ઉપર ડિપેન્ડ કરે છે. IC ડિપેન્ડ્સ ઓન બીટા. તો બીટામાં ફરક આવવાથી ICમાં ફરક પડશે તો એ ICનો વધારો સ્ટેબલ કરવા માટે આપણે એમીટર સાઇડ રજિસ્ટર એડ કરીને આ બાયસ સેલ્ફ બાયસને પણ સ્ટેબલ બાયસ બનાવી શકીએ. ઓકે, તો આ જુદી જુદી રીત છે કે આપણે કેવી રીતે આઉટપુટ એમ્પ્લીફાય થયેલું ડિસ્ટોર્શન લેસ લઈ શકીએ. આપણું ઇનપુટ સિગ્નલ આવું છે, રાઈટ? ઓકે, તો માનો કે આ VCC છે એ માનો કે 2.5 વોલ્ટ છે, 2.5 વોલ્ટ અને આ રજિસ્ટર એક્રોસ માનો કે 1 વોલ્ટનો ડ્રોપ થાય છે. આ રજિસ્ટર એક્રોસ 1 વોલ્ટ તો આપણે અહીંયા એ રજિસ્ટર એક્રોસ આ 1 વોલ્ટ દેખાડ્યો અને આ રજિસ્ટર એક્રોસ આપણે જોઈએ તો આપણું આ AC સિગ્નલ છે એ AC સિગ્નલ
કોઈ વેલ્યુ સાથે મલ્ટીપ્લાય થઈને આપણને એમ્પ્લીફાય થયેલું મળશે. મતલબ કે આમાં પીક ટુ પીક વેલ્યુ વધુ હશે. ઓકે, ઇનપુટ કરતાં પીક ટુ પીક વેલ્યુ વધુ હશે, એમ્પ્લીફાય થયેલું એસી સિગ્નલ મળશે. અને આને આપણે રજિસ્ટર પાસે જે ડ્રોપ થાય છે અને વીસીસીમાંથી સબટ્રેક્ટ કરીએ તો આપણને આ પોઈન્ટ પાસેનું આઉટપુટ મળશે. એટલે કે કલેક્ટર ટર્મિનલ પાસે આપણે આઉટપુટ જોતું હોય તો વીસીસી માઇનસ અહીંનો ડ્રોપ કરશું તો વીસીસી 2.5 છે, અહીંયા 1 વોલ્ટ ડીસી ડ્રોપ થાય છે તો 2.5 માંથી 1 વોલ્ટ જાય તો 1.5 વોલ્ટ ડીસી મળશે. અને એસી છે, એસીનો ડ્રોપ કરવો એટલે કે એસી એવું કહી શકાય કે એસીની ડિરેક્શન ઇન્વર્ટેડ એસી મળશે. એટલે કે આ કલેક્ટર પાસે જે એસી મળશે ને એ આવી રીતે ઇન્વર્ટેડ મળશે. ઓકે, આ રેડ કલર છે બરોબર, આ બ્લેક છે નહીં, રેડ કલરમાં જે રીતે આઉટપુટ છે એ રીતે આપણને એમ્પ્લીફાય થયેલું ઇન્વર્ટેડ આ સી ટર્મિનલ પાસે આઉટપુટ મળશે. તો આ ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ છે કે જેથી આપણે આપણું એમ્પ્લીફાય થયેલું સિગ્નલ ડિસ્ટોર્શન લેસ અને એમ્પ્લીફાય થયેલું મળે એ માટે.